રાજુભાઈ, ન્યાય સંમેલન છે તે હવે પૂર્ણ થઈ ચુક્યું છે, શું કહેશો? દાદા આપજો. ખૂબ સરસ, ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતની અંદરથી જે રીતે ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજ ઉપર, પછાત સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર થઈ રહ્યો છે, આ ભાજપ સરકારની અંદર આ ગુજરાતની જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા બિલકુલ ખાડે ગયા છે. ત્યારે જે પૂંજીપતિઓ છે એને જ પોલીસ અધિકારીઓ હોય કે અન્ય અધિકારીઓ છે એ છાવરવાનું કામ કરે છે, એને લાભ અપાવવાનું કામ કરે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ, ઠાકોર સમાજ અને અન્ય પછાત સમાજ ઉપર અવારનવાર ક્યાંક ને ક્યાંક છાસવારે અન્યાય ને અત્યાચાર થતા હોય છતાં પોલીસ જયારે રક્ષક જ ભક્ષક બનતી હોય એ પ્રમાણે આ પોલીસની કાર્યવાહી છે. ત્યારે બગદાણાની જે ઘટના નવનીતભાઈ ઉપર ઘટી એમાં ખાસ કરીને આજે મારે હર્ષ સંઘવીને કહેવું છે કે જયારે મોટી મોટી ફાંકા ફોજદારી કરો છો, સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે, તો ત્યારે મારે આજે હર્ષ સંઘવીને કહેવું છે કે આ બગદાણાની અંદર, આ બગદાણાની ઘટનાની અંદર તમારી જ સરકારનો મંત્રી જીતુ વાઘાણી આ અસામાજિક તત્વોને, આ હુમલાખોરોને છાવરવા માટે એને આ અધિકારીઓ, એસપી હોય, આઈજી હોય અને 3 જે પીઆઈ અને ડીવાયએસપી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક સૂચનાઓ આપી અને આ કેસને ડાયવર્ટ કરવા માટે અને આ ગુનેગારોને બચાવવા માટે આ જીતુ વાઘાણીએ જયારે રસ લીધો છે અને જયારે એને ભૂમિકા ભજવી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ કોળી સમાજ 2027માં પશ્ચિમ વિધાનસભામાં જીતુ વાઘાણીને જડબાતોડ જવાબ આપવાનો છે અને કોળી સમાજ ખાસ કરીને જીતુ વાઘાણીની સામે મોરે મોરો આવી જવાનો.